तदकुञ्जितातिरम्यं सदृशदशा स्वजनान् विलोकयन्तं मधुरवचनमोदितस्वरूपं हृदि हरिकृष्णमहं सदा स्मरामि. ઈષ્ટદેવ શ્રી ભગવાન સ્વામિનારાયણ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ વર્તમાન શુભ પ્રસંગના પૂજ્ય વક્તા શ્રી ઘનશ્યામ સ્વામી, વાલા સૌ હરિભક્તો, સૌને મારા સપ્રણામ. જય સ્વામિનારાયણ. અમારા શાસ્ત્રી રામકૃષ્ણદાસજીએ સભામાં જે સંબોધન કર્યું એથી હું સંતુષ્ટ જ છું, પણ સ્વામીના આગ્રહથી 5 મિનિટ કહું. મુક્તમુનિ સ્મૃતિ મહોત્સવ એમ જ સદગુરુ શતાબ્દી મહોત્સવ જે આ ચાલી રહ્યો છે, ચારે બાજુ એનો પ્રચાર, આ બધી મહેનત, આ મારા જેવાની તો કોઈ કલ્પના પણ ન આવે એટલું મહાન છે અને એટલું અદ્ભુત છે. હવે એક જ બાબત હું કહું છું કે ભગવાન સ્વામિનારાયણના મોટેરા સંતો, એમાં વચનામૃતમાં બીજે બધે તો છે જ, પણ પ્રથમ પ્રકરણના 78ના વચનામૃતમાં જે 4 સદગુરુઓને મોટેરા ગણવાની વાત કહી એમાં છે યોગાનંદ સ્વામી. યોગાનંદ સ્વામીનું સ્થાન મહાપૂજામાં પણ છે. બહુ સમર્થ વિદ્વાન હતા. એણે કાઠી દરબારોમાં ઘણો સત્સંગ કરાવ્યો. કાઠીઓમાં 3 મુખ્ય ભાઈ કહેવાય છે: ખુમાણ, ખાચર અને વાળા. હવે યોગાનંદ સ્વામીએ ખુમાણોમાં ઠેઠ મહુવા સુધી સત્સંગ કરાવ્યો, વાળામાં પણ અમુક ખરા, અને ખાચરમાં પણ એમનું માન બહુ હતું, જેને હિસાબે સોરા ખાચરના આ સ્થાનમાં યોગાનંદ સ્વામીએ રહીને સુંદર અદ્ભુત હરિમંદિર કરાવ્યું, જે આજે ગામમાં વિદ્યમાન છે. કાઠી દરબારોમાં ખુમાણ, ખાચર ને વાળા એ 3 ભાઈઓ છે, પણ જેબલિયા અને ધાધલ એ સિવાય બીજા બધા ઘણા હોય આડા કાઠી કહેવાય. યોગાનંદ સ્વામી એને ભમોદરાના દરબારોને, સેંજળને, શેલડાના દરબારોને સત્સંગમાં લીધા. એના હિસાબે એ પ્રદેશમાં ઘણો સરસ સત્સંગ થયો. ખાચર દરબારો પણ ગઢડામાં યોગાનંદ સ્વામીને ખૂબ જ માનતા હતા, અને એ હિસાબે કંઈક એવા પ્રસંગો બન્યા કે જેને હિસાબે યોગાનંદ સ્વામીને વડતાલ બોલાવવામાં આવ્યા. વડતાલમાં રહ્યા ત્યારે આ બધા જે દરબારો હતા એણે કહ્યું કે અમારા ગુરુને તમે વડતાલ કેમ મોકલા, એ અહીંયા આવે ત્યારે અમે માનીએ. છેવટે એમને રઘુવીરજી મહારાજે અહીંયા મોકલ્યા, પણ સ્વામી ગઢપુર આવ્યા પહેલાં ધંધુકામાં રાત રોકાણા. સવારમાં વહેલા ઉઠી સ્નાન કરીને માનસી પૂજા કરતાં કરતાં ભગવાનના પ્યારા બની ગયા, ધામમાં ગયા. હવે એમના શિષ્યો જે હતા કપિલ ચરણદાસજી અને રઘુનાથ ચરણદાસજી, એના અત્યારે લગભગ 70-80 જેટલા સાધુઓ બધા છે, અને સારું છે. પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી, આ જે પરંપરા અમારી ગુરુ પરંપરા છે એનો સંપર્ક સતત આ લોયા ગામમાં રહ્યો છે, અને એનો જે મોટા મંદિરનો જીર્ણોદ્ધાર પણ મોટા ગુરુ હરિપ્રિયદાસ સ્વામીએ કર્યો, અને એમાં સાથે સેવા કરનારા હરિવલ્લભ સ્વામી પણ આજે હયાત છે. એ જે સોરા ખાચરના પરિવારના આજ સુધીના જે દરબારો હતા એ યોગાનંદ સ્વામીના શિષ્યો અમારી સાથે સંપર્કમાં હતા. સમય જતાં અમારા પૂજ્ય વડીલ હરિપ્રકાશ સ્વામીએ ગાંધીનગરમાં સંસ્થા કરી, એને 4-5 વિશાળ
જગ્યાઓ છે. અને કેપી સ્વામી ભાવનગરમાં જે છે એનું એ તે વિશાળ ક્ષેત્ર છે. હવે એ અરસામાં આજથી અમુક વર્ષ પહેલાં અમારા શાસ્ત્રી સ્વામીએ અહીંયા શિખરોદ મંદિર કરવાનો સંકલ્પ કરેલો, પણ અમુક કારણસર એ આગળ વધી શક્યા નહીં. એમાં આ પૂજ્ય વક્તા શ્રી શાસ્ત્રી ઘનશ્યામ સ્વામી એ મળ્યા અને હરિપ્રકાશ સ્વામીએ એ ટ્રસ્ટ અને જે કાંઈ હતું એ બધું એમને સોંપી અને આ લોયામાં શિખરોદ મંદિર શરૂ કર્યું છે. એ થઈ જશે, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ વિશેષ ભલામણ કરવાની પણ નથી. પણ આ પ્રસંગે હું લોયાપુરથી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી એના મંડળને યાદ આપી દઉં કે મોટા સદગુરુઓ જે માનેલા છે એમાં યોગાનંદ સ્વામીનું સ્થાન પણ આ લોયામાં રહેવું જોઈએ. જે સદગુરુઓના મેં ફોટાઓ આજે જોયા, હમણાંના સદગુરુ જેના મેં દર્શન કર્યા છે એના એ તે ફોટાઓ છે, પણ યોગાનંદ સ્વામીનું ક્યાંય નામ નથી. એ મને યાદ આવ્યું એટલે હું વિશેષ તો નહીં કહું, પણ ભલામણ કરું છું કે યોગાનંદ સ્વામીનું સ્થાન અહીંયા લોયામાં યાદીમાં રહે. બસ માફ કરજો, મારે વધારે બોલવું નહોતું, પણ વધારે કહેવા ગયું છે. સૌને મારા સપ્રણામ. જય સ્વામિનારાયણ.